Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. હા પ્રભુ ઈસુ આપ સર્વને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુનું વચન આપણી પાસે છે. धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलाता. हालेलुया. प्रेज द लॉर्ड. ધીમે 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 માસમાં આપણે આગળ વધ્યા નહીં અને અંત તરફ હવે આપણે વધી રહ્યા છે. દિવસો જરૂર મુશ્કેલ હતા કે મુશ્કેલ રહ્યા છે, પણ આપણા ઈશ્વર જે મહાન કૃપાળુ, દયાળુ, પ્રેમાળ, મદદગાર હંમેશા આપણી સાથે રહ્યા છે. હાલેલુયા. હું જાણું છું આપણા મનના ઘણા બધા મુશ્કેલીઓમાં છે. ઘણા બધા લોકો એવા છે જેમને ખરેખર મદદની, સહાયની જરૂર છે. મારા હૃદયની પ્રાર્થના છે, પ્રભુ તમને ચોક્કસ મદદ કરો. તમારી સાથે એવું બન્યું હશે કે તમને કોઈ કહ્યું પણ હશે, તમને કદાચ મદદ નહીં પણ કરી હોય. તમારું હૃદય દુઃખી થયું હશે, હતાશ થયું હશે, નિરાશ થયું હશે કે જ્યારે તમે અમુક બાબતો જોઈ હશે જે બાબતના લીધે કદાચ તેમણે તમને મદદ કરવાની ના પાડી હોય. એ બાબતો તમે તેઓના જીવનમાં ન જુઓ ત્યારે તમારું હૃદય દુઃખી થાય નહીં. પણ વચન આપણને શીખવાડે છે માણસો કરતાં આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવો, ભરોસો કરવો એ સારું છે. હું એવું નથી કહેતો કે બીજા કોઈનો ઉપયોગ કરશે. પ્રભુ આપણા મધ્યના, આપણા લોકોની જ દ્વારા સહાય અને મદદ કરે છે. પણ પેલો આપણો પ્રયત્ન હતો જ્યારે પ્રભુ ઘણા બધા લોકોની સાથે વાત કરે છે, કોઈકના હૃદયમાં વાત કરે છે. તમારા વિશે પ્રભુ જણાવે છે. હા, તમારા વિશે પ્રભુ એવી વ્યક્તિને જણાવે છે કે તું એને મદદ કર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર છે, આપણા પ્રભુ છે, આપણા પરમેશ્વર છે. ભલે આજે, અત્યારે, હમણાં કદાચ એવી કોઈ શક્યતાઓ ન દેખાતી હોય, પણ હંમેશા વિશ્વાસ રાખીએ. ઘણી બધી વખત યશાયા 59 અને એક વચન બોલું છું કે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. એમની માનીતી પ્રજા માટે તેઓ પોતાના પર્વત પર ઉતરી આવ્યા. તો આપણે બધા તો તેમના વહાલા દીકરા, એકના એક દીકરા, જેમના માટે આકાશવાણી થઈ, અમારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તમે તેનું સાંભળો. એવા તેમના વહાલા દીકરાના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા.
તે ચોક્કસ આપણું સાંભળશે. યોહાન 3:16 પ્રમાણે ખરેખર તેમણે આપણા પર પુષ્કળ પ્રેમ કર્યો. તેમણે પિતાએ પ્રભુ ઈસુને વધસ્તંભ પર શિક્ષાનો ભોગ બનવા દીધો, કોરડાનો માર ખાવા દીધો, હાથમાં ખીલા ખાવા દીધા, ચામડી બરડાની ઉખડી જાય એવા કોરડાનો માર, અસહ્ય દુઃખ અને અસહ્ય પીડા મારા અને તમારા માટે ભોગવવા દીધી, કેમ કે તેઓ આપણા પર પ્રેમ કરે છે. હાલેલુયા. તેઓ આપણા પર પ્રેમ કરે છે. આજે પણ પ્રભુ ઈસુ તમારા અને મારા માટે મધ્યસ્થતા કરે છે. અને હવે તો પિતાનો પ્રેમ તો છે જ, પણ આપણા ઉદ્ધારક તારનાર તેમના વાલા દીકરા તેમનો પણ અતિ ઘણો પ્રેમ આપણા ઉપર છે, નહીં? અને સાથે સંબોધક પિતાને, પવિત્ર આત્મા પિતાને મારી અને તમારી અને મારી માટે મોકલી આપવામાં આવ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં, ઉદાસ ન થઈ, નિરાશ ન થઈ. તમે જે તે સમસ્યામાં છો એ સમસ્યાથી તેઓ અજાણ નથી. બીજા ભલે ગમે તે કે, સભા સ્થાનના અધિકારીની દીકરી, જેને કહેવામાં આવ્યું કે હવે ઉપદેશકને તસ્તી ન દે, તારી દીકરી મરી ગઈ છે. પ્રભુ કહે છે તે મરી નથી, કે તે ઊંઘી ગઈ છે. તો હિંમત રાખ અને દીકરીને તે સાજી તંદુરસ્ત ઉઠાડે છે. માણસોએ જેને મૃત જાહેર કરી હતી, અને માણસો બહુ જ બધી રીતે ચેક કરતા હોય, નહીં? અને એમનું કન્ફર્મેશન હતું કે તારી દીકરી હવે મરી ગઈ છે. એટલે જેમણે કન્ફર્મ કર્યું હતું એ લોકો તો ખચિત અચંબો પામી ગયા હશે કે આ દીકરી તો મરી ગઈ હતી. કદાચ જેમણે નહીં જોયું હોય એમને તો એ લોકોને શંકા જાગી હશે, પણ જેમણે કન્ફર્મ કર્યું હશે એવા આપણા પ્રભુ ઈસુ તમારી અને મારી સાથે આજની સવારમાં છે, આપણી મધ્યે છે. સો डू नॉट वरी, अपनी सारी चिंता आप उस पर डाल दो. हालेलुया. हर एक वो चिंता आंसुओं को रोक लो, उसके बजाय परमेश्वर के आगे अपने दोनों हाथों को उठा लो, घुटनों पे आ जाओ. सुनने वाला परमेश्वर है,
अभी और इसी वक्त वो आपकी सारी दुआ कबूल करेगा। विश्वास करिए, विश्वास कीजिए। बिलीव दैट गॉड हैड हर्ड आवर प्रेयर। हालेलुया। વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આજના દિવસમાં આગળ અમે વધીએ છીએ। પ્રભુ મારી સાથે રહેજો, પ્રભુ મારી સંભાળ લેજો, પ્રભુ મારી કાળજી લેજો અને પ્રભુ હવે જ્યારે આ દિવસમાં અમે આગળ વધી રહ્યા છે ત્યારે પ્રભુ તમારી પુષ્કળ દયા, કૃપા, કરુણા અમારા ઉપર રાખજો। પ્રભુ અમારા વિશે તમે બધું જ જાણો છો। જો અમે કંઈ પણ ના બોલે, ખાલી આભાર સ્તુતિ કરીએ તો પણ પ્રભુ તમે જાણો છો કે અમારે શેની અગત્યતા છે। પણ તમારું વચન અમને શીખવાડે છે, માંગો અને તમને આપવામાં આવશે। અને દરેક 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 વિશ્વાસ કરનારા માટે, સાંભળનાર માટે, આ સંગતમાં જેઓ છે તેઓના માટે બીજાને મોકલે છે, શેર કરે છે, વિશ્વાસ કરે છે પ્રભુ, તેઓને માટે પ્રભુ મેં આ ઉચ્ચારીએ છે કે પ્રભુ તમારા સર્વ બાળકો પર તમારો આત્મા ઉતરી આવો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા। તેમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો, ઉછીનું આપનાર બનાવો, શિર બનાવો। તમારો પ્રેમ, તમારો આનંદ અને શાંત, તમારી શાંતિ તેઓના ઘરોમાં ઉતરી આવો। આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે પ્રભુ અને તેમને કોઈ પણ સારા વાનાની અછત ન રહે પ્રભુ, તેવી પ્રાર્થના કરીએ છીએ। જો તેમના ઘરોમાં કોઈ અત્યારે માંદું છે, બીમાર છે, હોસ્પિટલમાં છે, જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે, ઓપરેશન કરવામાં આવ્યું છે, નાનો મોટો અકસ્માત થયું છે, ફ્રેક્ચર થયું છે, એવા કોઈ રોગ છે જેને માટે કડવી, ખરાબ, પીડાદાયક ટ્રીટમેન્ટ લેવી પડી રહી છે, જીવલેણ રોગ છે, તેમાંથી પણ તેઓ સાજા થાય। તમામ લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો તમે હંમેશાને માટે દૂર કરજો। તમારા બાળકોના નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો, નવી જોબ આપો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, નાની મોટી મુશ્કેલીઓ તેમની આસપાસ છે એને તમે દૂર કરો પ્રભુ, લોનની સગવડ આપો પ્રભુ, નાણાંની સગવડ આપો, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે, પ્લોટ ખરીદી શકે, પ્લોટ વેચી શકે એવી કૃપા થવા દો। વિદેશ જવાના માટેના સર્વ પ્રકારના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ, એના માટેના નાણાં, વિઝા, ઇન્ટરવ્યૂ માટેની બધી જ પ્રભુ તૈયારીઓ તેઓ કરી શકે, એમાં સફળ થાય એવું તમે થવા દો પ્રભુ। એજન્ટોના પ્રશ્નો દૂર કરો, નાણાં બતાવવાના માટે પણ નાણાં આપો, આઈએલટીએસના બેન્ડ આપો અને પ્રભુ જે કંઈ તેમના સરકારી કામો રોકાયેલા હોય એ પ્રગતિ પામે એવું તમે થવા દેજો। આગળના સમયમાં પ્રભુ તમે વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો, મન બુદ્ધિના લોકોની સાથે રહો, માનસિક રોગી, વિકલાંગોની સાથે રહો, જેઓ નશામાં છે પ્રભુ પિતા, ખોટા સંબંધોમાં છે પ્રભુ અને ખરાબ બાબતો સાથે જોડાયેલા છે, તેમને પસ્તાવે હૃદય આપો, પસ્તાવો કરે પ્રભુ, તેવું થવા દો પ્રભુ। જે 2 બાબત છે મને જે સોલાર સિસ્ટમ માટે પ્રભુ અમે અપ્લાય કરેલું છે પ્રભુ,
જ્યાં જગ્યાએ રોકાયેલું કામ છે પ્રભુ એને આગળ વધારો, અને પ્રભુ એને લગતી પ્રભુ જે કંઈ અમને મદદ અને સહાયની જરૂર છે પ્રભુ એ તમે કૃપા કરીને પ્રભુ પૂરી પાડજો પ્રભુ. લોન માટે પ્રભુ અને પ્રભુ એની ડિપોઝિટને માટે પણ પ્રભુ તમે સગળા રસ્તા આશીર્વાદિત કરજો પ્રભુ. હા પ્રભુ, જેઓ સેવા કરે છે, સેવાના તેમના અલગ અલગ માધ્યમો છે, તેમના સ્ત્રોત છે, બધાને આશીર્વાદિત કરો. દરેક સેવક અને સેવિકાઓના ઘરોનું તમે ભરણ પોષણ કરજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત તમે પૂરી પાડજો, રક્ષણ કરજો. રોજ હજારો આત્મા અમે ભેગા મળીને જીતી શકીએ એવું થાય. અમે બધા એક મન એક ચિત્ત ના થઈએ. મુશ્કેલ છે પ્રભુ, પણ પ્રભુ અમે જાણી છે કે તમે બધું જ કરી શકો છો પ્રભુ. અમે બધા ભેગા મળીને પ્રભુ આવા સમયોમાં સાથે મળીને સેવા કરીએ, અને પ્રભુ તમારા માટે પ્રભુ અમે ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થવા દો. નાના મોટા પાપ ગુના માફ કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા આપજો, અને સાંજે આ બારમંત્રી લેવું માગતા ઈસુ પ્રભુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.